જય સંવિધાન, જય ભારત. જે પણ મિત્રો લાઈવમાં આવે તો વધુમાં વધુ શેર કરજો, કેમ કે આપણે તો હંમેશા ન્યાય માટે, પોતાના હક અધિકાર માટે, અન્યાય સામે સૌથી વધારે ભલે મત રહ્યા પણ ન્યાયની તો ભીખ જ માગવાની રહી. કહેવાનો મતલબ એ છે કે ઘટના બને છે, રક્ષણ મળતું નથી, ફરિયાદ થાય છે, છતાં પણ આરોપી ખુલ્લેઆમ રખડે છે. એટલે આજે જે આરોપી, જેમાં એક ખાસ ઘટના 26 તારીખે જે ઘટના બનેલી છે, એ ઘટના બરવાળા તાલુકાના બરવાળા ગામમાં જે ઘટના બનેલી છે, રાત્રે 9:30 કલાકે રમેશભાઈ જાદવ નામના કોળી સમાજના એક વ્યક્તિ ઉપર અને જે આરોપી ઉપર 5-5 ગુના દાખલ છે, 4-4, 5-5 ગુના દાખલ છે, જેમાં 2-3 જે આરોપી છે ને એમાં 4-4, 5-5 ગુના દાખલ છે. આ આરોપીએ કોળી સમાજના દીકરાને લોખંડની ફારસી ઉએ આયા હુમલો કરેલો છે, ગળું કાપવાનો પ્રયત્ન કરેલો છે. આજ દિન સુધી, બરાબર, આજ દિન સુધી એ આરોપી ટીટો જેનું નામ છે એ હજી સુધીમાં પકડમાં આવ્યો નથી. ટૂંકમાં એક પણ આરોપી, 5 આરોપીના નામ હતા, એમાંથી એક પણ આરોપી પકડાણા નથી. તો કહેવાનો મતલબ એ છે કે 26 તારીખનો બનાવ છે, 27 તારીખે ફરિયાદ થાય છે, તો હજી સુધીમાં આરોપી કેમ પોલીસ પકડથી દૂર છે? આ એક વિચારવાની બાબત છે. જેના ધંધા હારા નથી તો શું ખરેખર પોલીસ વાળા સાથે સાંઠગાંઠ હશે ખરા? આ એક વિચારવાની બાબત છે. આવું એક જગ્યાએ નથી થતું, દરેક જગ્યાએ આ જ વસ્તુ થાય છે. પાર્થ મોરી નામનો જે મુખ્ય આરોપી છે, ઉર્ફે એનું નામ છે ટીટો, અને આ ટીટા ઉપર ઘણી બધી ફરિયાદો છે. મુસ્લિમ વિસ્તારમાં પણ હુમલો કરેલો છે, કોળી સમાજની એક દીકરી ઉપર હુમલો કરેલો છે, દલિત યુવાન ઉપર હુમલો કરેલો છે, કાપડિયાની ગામમાં હુમલો કરેલો છે. અને ત્યારબાદ આજે હમણાં જે 26 તારીખે બનાવ બન્યો, રમેશભાઈ જાદવ, તેને ગળા ઉપર ફારસી મૂકી અને ગળું કાપવાનો પ્રયત્ન કર્યો. આવા 5 ગુના એના ઉપર દાખલ છે. તો કેમ આ આરોપીને કોઈ પકડતું નથી અને ખુલ્લેઆમ રખડે છે? એટલે આ એક બહુ ગંભીર બાબત છે. બોટાદના એસપી હોય, ત્યાંના કોઈ પોલીસ વડા હોય, તેના સુધી આ વિડીયો પહોંચે તેવો પ્રયત્ન કરજો. કેમ કે પોલીસનું કામ છે એક્શન લેવાનું, પણ એક્શન લેવાતી નથી. જેના ઉપર 5-5 ગુના હોય એવા આરોપી ખુલ્લેઆમ રખડે છે, ખરેખર તેના ઉપર પાસા થવા જોઈએ, તેને તડીપાર કરવા જોઈએ. આવું તો કઈ થતું નથી. ભલે ને 4-5 ગુના થાય, પાસા આવે એટલે પાસા કોઈ નિર્દોષ ને જાનથી મારી નાખવાની કોશિશ કરે, ટાટિયા ભાંગી નાખે. આ હમણાં જે બનાવ બન્યો અશોકભાઈ જીડિયા, તો તેમાં પણ એ જ છે. તો તે આરોપી ઉપર ગુના લાડ બધા હતા, હજી આરોપી પકડા નથી, ફરાર છે. મારા શૈલેષભાઈ મેર ઉપર હુમલો થયો, તેમાં એક આરોપી પકડાણો, એક આરોપી ફરાર છે.
આવું તો ઘણી જગ્યાએ થાય છે. હુમલા કરવામાં આવે અને આરોપીઓ પોલીસ પકડથી દૂર રહે છે, ઘણા આગોતરા મૂકે છે, અને જે ફરિયાદી હોય એને કાયદાકીય નોલેજ ના હોય એટલે કોર્ટમાં તેને કઈ ખબર ના પડતી હોય, કોઈ વકીલ ના રાખ્યા હોય, કોઈ આગોતરા મૂક્યા હોય, તેને નામંજૂર કરવા માટેની કોઈ પ્રોસેસ ના કરી હોય, એટલે આરોપીને જલસા, 2-5 દીમાં જામીન, પાછા બારોબાર નીકળે અને પાછા હુમલા ચાલુ થઈ જાય, દબાવવાનું ચાલુ કરી દે. એટલે ખાસ એક ગંભીર બાબત છે. એટલે બોટાદ જિલ્લાના પોલીસ ઉચ્ચ વડા સુધી આ વાત પહોંચે તેવો દરેક મિત્રોએ પ્રયત્ન કરવો. કેમ કે આજે કોળી સમાજના એક પરિવાર ઉપર થાય છે, બીજા ઉપર થાય છે, ત્રીજા ઉપર થાય છે, કાલ તમારો કે મારો પણ વારો આવશે. અને જે જગ્યાએ જે આરોપી ઉપર તમને કોઈ આરોપી ધાક ધમકી આપતો હોય, એની ઉપર 3 થી 4 કે 5 ગુના હોય, તો તમે ત્યાંના પોલીસ વડાને જાણ કરો, તેના ઉપર પાસા થાય, તેને તડીપાર કરે, તેની માટેની અરજી કરો. ત્યાંના આગેવાનોને પણ કહો કે આ વ્યક્તિ અહીંયા લેવા લાયક નથી, સમાજના લોકોને હેરાન કરે છે, આના ઉપર એટલા ગુના છે, આ દારૂના ધંધા કરે છે, આ વ્યાજ વટાવના ધંધા કરે છો, તો એના વિરુદ્ધમાં લેખિત અરજી કરી સ્થાનિક પોલીસ વડાને તમે આપતા શીખો. અને જે મત લઈ ગયા હોય એ આગેવાનોને કહો કે આ બાબતે ભલામણ કરો તમે કોઈ એસપી કે ત્યાંના આઈજી ને. નકર પછી માથામાં કુહાડા મારશે, હાથ પગ ભાંગી નાખશે, હાથના ટેરવા નોખા કરી નાખશે, પગની પાણી નોખી કરી નાખશે. કેમ કે કોળીના દીકરાને મારવા માટે ટોળા કરીને આવે, એકલા તો આવે નહીં. કોળીના દીકરાને મારવા માટે ટોળા લઈને આવે, એટલે ટોળું હોય તો તમે ઘા ખાવાના છો. એટલે સમાજના બીજા કોઈ વ્યક્તિની આ હાલત ના થાય તે બાબતે અગાઉથી વિચારણા કરો. અને આવા કોઈ અસામાયિક તત્વો તમારા વિસ્તારમાં કોઈ આટા મારતા હોય, ભાઈ બનીને ફરતા હોય, ડોન બનીને ફરતા હોય, તો આવા લોકોને કાયદાનું ભાન કરાવો અને ઉચ્ચ અધિકારીને રજૂઆત કરો કે અમારા વિસ્તારમાં લેવા લાયક વ્યક્તિ નથી. અને જે સમાજના મત લઈને બેઠા હોય એ આગેવાનો પાસે પણ જાઓ, ત્યાંને તડીપાર કરાવો. ડર કાઢો અને હિંમતથી કામ લ્યો, સાથે મળીને લડો, તો જ તમે અટકાવી શકશો, બાકી નહીં અટકાવી શકો. એટલે આ ટીટાને ભાઈ પકડો. બોટાદ પોલીસ વડાને હું કહેવા માંગુ કે આ ટીટો જ્યાં રખડતો હોય ને ટીટાને દબોચો. 5-5 ગુના લઈને ફરે છે આ ટીટો. બીજી એક એની હારે બીજો કોક એક વ્યક્તિ છે, એની ઉપર 4-5 ગુના છે. તો આ ક્યાં લગી સહન કરવાનું? રજૂઆત કરીએ તો થઈ જાય છે, તપાસ ચાલુ છે. એટલે તપાસ એટલી બધી લેટ હોય, 10 દિવસ લગી આરોપી તમે ના પકડી શકો. અહીં ભાજપના કોઈ એક આગેવાનને કદાચ કોઈ ચારો કર્યો હોય, તરત આરોપી પકડાઈ જાય. હમણાં વેરાવળ પાસે ટોલ નાકામાં ખબર ને એક ભાજપના આગેવાનને ટોલ નાકા પાસે બબાલ થઈ હતી, આરોપીને તરત પકડી લીધા, તરત ગુનો દાખલ. લોહી નથી નીકળ્યું, 307 જેવી ગંભીર ગુનો દાખલ થઈ ગઈ અને આરોપી પકડાઈ ગયા, રિકન્સ્ટ્રક્શન થઈ ગયું. આવું કેમ? આ ભાજપ વાળા કઈ અલગથી ટેક્સ ચૂકવે છે એવું છે? ભાજપ વાળા કઈક અલગથી ટેક્સ ચૂકવે છે એવું છે કે ભાજપ વાળા કોઈ વ્યક્તિ ઉપર હુમલા થાય તો તાત્કાલિક આરોપી પકડી લેવાના, બીજા સામાન્ય વ્યક્તિ, ગરીબ વ્યક્તિ ઉપર કઈ બનાવ બને તો એને નહીં પકડવાના? આવું લખેલું છે ડાયરીમાં. ઘણી જગ્યાએ તો આરોપી ખુલ્લેઆમ નામમાં આટા મારતા હોય, તો મારા દીકરા 3-4 દિવસ લગી આટા મારતા ને પકડતા નથી. વિચાર કરો, આવા બનાવ આવે છે. આપણો પરિવાર ફરિયાદ કરે, આરોપી ગામમાં આટા મારે 3-4 દિવસ લગી,
અને પોલીસ વાળા કઈ પકડતા જ નથી. વિચાર કરો તો. એટલે આ હકીકત છે. જાગૃત બનો, નહીતર વારા પછી વારો, મારા પછી તારો. એટલે ખાસ બોટાદમાં હમણાં 5 થી 6 ઘટના બની છે. જે પણ ઘટના બની છે બહુ ગંભીર ઘટના બની છે. એમાં મર્ડરની હોતાની ઘટના બની છે. બરાબર. કોકને ગળામાં મારી દીધા, કોકને હાથ પગ તોડી નાખ્યા. અશોકભાઈ જીડિયાના હાથના પહોંચા, પગ, માથામાં 18-20 ટાંકા. અને પેલા પણ જે બનાવ બન્યા એમાં પણ હાથ પગ બધા ફાડી નાખ્યા. 5-5, 6-6 ઓપરેશન આવે એવા તો મારે. હજી હું કરીને બેઠા બેઠા એ ખબર નથી પડતી બધા. એટલે સમજો. અને આ બાબતે આ વિડીયો બોટાદ ઉચ્ચ પોલીસ અધિકારી સુધી પહોંચે એવો પ્રયત્ન કરજો. અને ખાસ આ સરકારને એવું જ છે કે તમે આંદોલન કરો. સરકાર એવું ઈચ્છે છે કે તમે આંદોલન કરો. તમારો જેટલો પણ સમય છે એ આંદોલન કરવામાં નીકળી જાય. કેમ કે સત્તા એવી છે અને મજા આવશે ને એટલા દિવસ તમારી પાસે આંદોલન કરાવશે. એને એમ થયું કે 2 દીમાં હકેલ લેવું છે તો 2 દીમાં હકેલ લે. બાકી 10 દી, 15 દી, 20 દી, 70 દિવસ લગી બેસશો. એને મજા આવશે એટલા દિવસ આંદોલન ચાલુ રાખે. કદાચ તમે ભૂરખા તૈસા ત્યાં કદાચ મરી જાવ ને તો આ સરકારને કઈ પડી નથી. અને કરેલા છે આંદોલન. એલઆરડી નું આંદોલન હતું. ઓબીસી એસસી ની સમાજની દીકરીઓએ નોકરી બચાવવા માટે 72 દિવસ આંદોલન કરેલું છે ગાંધીનગરની જમીન ઉપર. એટલે આ લોકોને મજા આવે ને ત્યાં લગી તમને ત્યાં વાંકા રાખે, તમને ભૂખા રાખે. મજા આવે લગી તારે આંદોલન કરાવે. તમે ભેગા જાઓ અને તમારો ખોટા ગુના દાખલ કરાવવા હોય તો એ કરાવે. મજા આવે ને એ વસ્તુ કરશે. એટલે આ લોકો સત્તા પક્ષ વાળા શીખી ગયા છે કે આ લોકો માત્ર આંદોલન કરવા જોઈએ. આંદોલન કરે એટલે સમય વેડફાય જાય. એટલે એ સત્તા બાજુ જોવે નહીં. એટલે આંદોલન તો ઠીક છે પણ સત્તા ઉપર કબજો કરવા માટે મહેનત કરવી પડશે. એટલી નોકરીઓ ખવાઈ જાય છે એના માટે કોઈ બોલવાળું નથી. અને આ કલાકારો પોતાની કલાકારી બતાવે છે બોલીને. બફાટ કરીને પોતાની કલાકારી બતાવે છે કે આંદોલન કરશું. તો શેનું આંદોલન? ડાયરા બંધ કરી દેશે. પણ જે શિક્ષણમાં સમાનતા હોવી જોઈએ, આરોગ્યમાં સમાનતા હોવી જોઈએ, સરકાર દ્વારા જે બજેટ ફાળવવામાં આવે છે તેમાં સમાનતા હોવી જોઈએ. કેમ ચોક્કસ સમુદાયના લોકો માત્ર જજ બને, માત્ર આઈએસ આઈપીએસ અધિકારી બને, સચિવો બને, ઉપસચિવો બને? કોળી, આહિર, ભરવાડ, હુઈ, હુતાર, રબારી, દેવી પૂજક, ઓબીસી સમાજ, એસસી એસટી સમાજ, માઇનોરિટી સમાજમાં કેમ ભાઈ ક્લાસ 1 કે 2 અધિકારી નહીવત પ્રમાણમાં જોવા મળે છે? વેઢે નથી ગણાતા. તો આ બાબતે અવાજ કોણ ઉઠાવશે? જ્યાં આપણે મૂળભૂત સમસ્યા માટે અવાજ નથી ઉઠાવાતો તો આવું કાંઈક ને કાંઈક ડિંડક લઈને આવે એટલે બધાનું ધ્યાન એ બાજુ ભ્રમિત થાય. એટલે એ બાજુ આપણે આંદોલન કરવા માંડીએ. જે સરકાર દ્વારા એટલા અન્યાય થાય છે, આપણે એટલા બડાળા પાડી એના કરતા સત્તા જ ઉપર કબજો કરી લ્યો ને. અને આ સત્તા આ શાસક પક્ષને ઘરે મોકલી દો જેના મત નથી સરકારમાં બેઠા છે. અને આપણે એની માં ન્યાય માટે ભીખ માગીએ. તો ન્યાયની ભીખ માંગવા કરતા એને ખુરચી ઉપરથી ઊભી ના કરી દો, ઉઠાડી દો. એને ગાંધીનગરના સિંહાસન ઉપરથી છે ને એને હાલતી ના કરી દો. જો તમારે આવનારા સમયમાં જો તમારે કોલર ઊંચો રાખી સ્વાભિમાનથી જો તમારે જીવવું હોય
કાલે જ અમારા અલ્પેશભાઈ બારૈયાએ મને કીધું કે ચિરાગભાઈ એક બનાવ બન્યો છે. હું કહું શું? કે કંઈક સોસાયટીમાં મકાન રાખ્યું, બાનું આપી દીધું અને કાલે અમને બોલાવ્યા કે અમે કઈ કોડીને આપતા નથી મકાન. સત્ય હકીકત, કાલનો બનાવ. આની પેલાની તો ઘણી બધી ઘટનાઓ છે, આપણી પાસે પ્રૂફ સાથે સોસાયટીથી માંડી બધું છે. કાલે એક બનાવ આવ્યો, અલ્પેશભાઈ બારૈયાનું બારવટું. એને મને કીધું કે ચિરાગભાઈ આ રીતનું છે, કેમ અમને બોલાવ્યા ને એવું કીધું કે કોડીને મકાન અમે આપતા નથી, બાનું આપી દીધું છે. એટલે આપણે અન્ય લોકોની સોસાયટીમાં રહેવા લાયક નથી એવું સમજે છે લોકો. હું સમજે કે કોળી અમારી સોસાયટીમાં રહેવા લાયક નથી. આ વાસ્તવિકતા છે. અને આપણે સોસાયટીમાં રહેવા લાયક કેમ નથી, આપણે હું કામે નીચા ગણે છે? આ માનસિકતા શા માટે એનામાં છે? તો સાહુજી મહારાજ ને વાંચજો તો તમને ખબર પડશે. કોલ્હાપુરના જે રાજા હતા સાહુજી મહારાજ, જે ઓબીસી સમાજના હતા, તેને વાંચજો તો તમને ખબર પડશે કે આપણે જ્ઞાતિવાદનો ભોગ શા માટે મળીએ છીએ, બનીએ છીએ. આપણે કદાચ 50-100 વર્ષ પહેલાના ઇતિહાસને જાણવાની જરૂર નથી. તમે 20-25 વર્ષના ઇતિહાસને તમે તપાસજો અને અનુભવ કરજો કે તમે જ્ઞાતિવાદનો કઈ રીતે ભોગ બનતા. અન્ય સમાજને પણ આપણે ખુદ એને આપણા કરતા નીચા ગણતા. જોજો 20-25 વર્ષ પહેલાનો તમે ઇતિહાસ તપાસીને જોજો. આપણા ઘરના મોભારામાં રકેબી રાખતા કે કોઈ દલિત સમાજનો વ્યક્તિ આવે ને તો રકેબી ઉતારી વાસણ ઉતારીને ચા આપતા, પાણી આપતા. આ વાસ્તવિકતા છે. આ 20-25 વર્ષ પહેલાનું જ છે. ઉચ્ચ નીચ, પેલી જ્ઞાતિ ઊંચી, બીજી જ્ઞાતિ નીચી, આવા ભેદભાવો 20-25 વર્ષ પહેલાનો ઇતિહાસ તપાસશો ને અત્યારે તો જોવા જ મળે છે. મકાન ભાડે નથી આપતા. ચાલો, જે સરકારી નોકરી કરે તે પણ જાતિવાદનો ભોગ બને છે, ધારાસભ્ય બની જાય છે તે પણ જાતિવાદનો ભોગ બને છે કે અમારું કઈ હાલતું નથી. એટલે આરક્ષણ જે જાતિગત ભેદભાવો હતા અને જાતિગત ભેદભાવોને લીધે તમને શિક્ષણથી વંચિત રાખવામાં આવ્યા, તમને આર્થિક રીતે પછાત રાખવામાં આવ્યા, તે બાબતે આપને આરક્ષણ આપવામાં આવ્યું છે. એટલે આરક્ષણ ભીખ નથી, એ આપણો અધિકાર છે. જે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત દરજ્જો આપને આપવામાં આવ્યો છે તે આપણો અધિકાર છે. કીધું ને કાલે જ એક બનાવ આવ્યો કે કોળીને મકાન આપતા નથી. તો આપણે કઈ આત્મસન્માન જેવું છે જ નહીં. આત્મસન્માનથી જીવવું હોય ને તો સત્તા ઉપર કબજો કરજો. બાકી કોકના વાહિંદા કરવાના, કોકના તળિયા સાટવામાં રહી જાજો તો આખી આપણી આવનારી પેઢી છે ને બરબાદ થઈ જશે. આઝાદીના 76 વર્ષ પછી હજી આપણું પછાતપણું દૂર નથી થયું. હજી આરોપી નથી પકડાતા, ન્યાય માટે ભીખ માંગવી પડે. અન્ય સમુદાયના આંદોલનકારીઓના કેસો પાછા ખેંચાય છે, આપણે હજી લટકે છે. ચોક્કસ સમુદાયના લોકો ગૃહમંત્રી બને, મુખ્યમંત્રી બને, આપણા શું કરે તો કોઈ સાંભળતું નથી. જેને ઓળખતા નથી એવા લોકો મુખ્યમંત્રી બની જાય અને આપણા 20-30 35 વર્ષ ત્યાં એકને એક સત્તામાં બેઠા છે, છતાં કોઈ નિગમનું સારું ખાતું નહીં. 35 જે ભાજપમાં જંતરાવે છે એને નિગમનું સારું ખાતું નથી આપ્યું. મારા શબ્દો નથી, આ એક ધારાસભ્યના શબ્દો છે. આ હકીકત છે. કે કોને તમને આ પીડા છે? કે કોને તમને આ પીડા છે? સમાનથી જીવો. જેના મત નથી, 8 વખત મુખ્યમંત્રી બની જતા હોય તો 35% આ કોળી સમાજના મત છે. 60 થી વધુ ટકા મત ઓબીસી સમાજના છે. સત્તા ઓબીસી ની નોકરી ખવાય છે. 70% લેખે ભાગીદારી મળતી નથી. 60% વસ્તી છે. ત્યારે 10% વસ્તી 10% આરક્ષણ મળે, 8 કે 15% વસ્તીને એના વસ્તી પ્રમાણે આરક્ષણ મળે.
પછી આપણે એમ કે આપણો મામલતદાર કોઈ નહીં, આપણો પીઆઈ નહીં, આપણો કોઈ પીએસઆઈ નહીં. હમણાં પીએસઆઈ ની નિમણૂક થઈ, રિઝલ્ટ આવ્યું, કેટલા છે પીએસઆઈ? 2, 5, 10, 15 એવડી વસ્તીમાંથી કદાચ હશે 2, 5 આવ્યા છે ચહેરાઓ. એ 2, 5 વ્યક્તિની પોસ્ટ જોઈ છે. તો એવડો મોટો સમૂહ કેમ 5 જ બને છે? 2, 5 જ પીએસઆઈ વસ્તી પ્રમાણે કેમ જોવા નથી મળતા? પછી જાઓ તમે પોલીસ સ્ટેશનમાં, કોઈ સાંભળે નહીં, ઉલટ તપાસ કરી નાખે. બન્યું છે હમણાં જ તળાજાની વાત, મરીન પોલીસ સ્ટેશનનો જે બનાવ હતો, એસપી સાહેબને આપણે રજૂઆત કરી કે પીધેલા પોલીસ કોન્સ્ટેબલે આપણા કોળી સમાજની દીકરીની હાથ બાવડું પગડું પીધેલી હાલતમાં પોલીસ આવે છે, લઈ જાય છે, કોઈ જાતની ફરિયાદ નહીં, કોઈ જાતનું મેડિકલ ચેકઅપ નહીં, કોઈ વસ્તુ કાંઈ નહીં. અઠવાડિયા પછી આપણે ખબર પડે, આપણે એસપી સાહેબને રજૂઆત કરીએ, ડીવાયએસપી જે ભોગ બનનાર છે એને બોલાવે છે, એને સાંભળે છે, નિવેદન લે છે. 10 તારીખે ફરી પાછા એ જ પોલીસ સ્ટેશન વાળા ફરિયાદીને બોલાવે છે. હમણાંની જ વાત કરું છું. ફરિયાદીને બોલાવીને એમ કહે છે કે આમ થાય તેમ થાય, નાલિયા સમાધાનનો કાગળિયું સહી કરો. વિચાર કરો. એસપી ને રજૂઆત કરીએ, ડીવાયએસપી ખુદ રૂબરૂ બોલાવે, છતાં સ્થાનિક પોલીસ સ્ટેશન વાળા હજી આવું કરે, સમાધાન કરો. એટલે ઈ જે પીધેલ પોલીસ વાળો હતો ને એના માસીના દીકરા કદાચ થતા હોય, એટલે બચાવવાનો પ્રયત્ન કદાચ કરતા હોય. એટલે ઈ ફરિયાદીનો ફોન આવ્યો, ચિરાગભાઈ આ રીતનું છે. એટલે આપણે પહેલેથી જ એને કીધું હતું સમાધાન કરવું હોય તો અમે નહીં, સમાધાન ન કરવું હોય તો અમે તમારા માટે લડીએ. એટલે ભાઈ રિટર્ન આવતા રહ્યા. બરાબર. ફરી પાછી ડીવાયએસપી ની રજૂઆત થશે ને કોર્ટમાં ગુનો દાખલ થાય કે પ્રૂફ બધા હાથમાં છે. એટલે કહેવાનો મતલબ એ કે આગેવાનો ફોન કરે છે, ઉચ્ચ અધિકારીઓ રજૂઆત થાય છે, છતાં રોલ અમુક જે પોલીસ વાળા સિંઘમ બનીને ફરે છે એને એવું જ છે કે અમારું કોઈ બગાડી લેવાનું નથી. એનું મૂળ કારણ એ છે કે આપણા સમાજના લોકો હજી કાયદાકીય રીતે જાગૃત નથી. કાયદાકીય રીતે જાગૃત નથી. કયા રસ્તે જવું એને ખબર જ નથી. દરરોજની 1 થી 2 ફોન એવા આવે છે સમાજની દીકરીઓ ભાગી જવાના, કોઈ અપહરણ કરીને લઈ જવાના. ફોન કરે, ચિરાગભાઈ માં અરજી આપી છે, કોઈ ધ્યાન નથી આપતું. તો મારું કહેવાનું એવું છે કે તમારી દીકરી ગઈ છે, ગુમ થઈ છે, પોલીસ વાળા ક્યાંય ધ્યાન નથી આપતા તો પોલીસ સ્ટેશને જઈને બેસી જાવ ને કે અમારી દીકરી નહીં મળે ત્યાં લગી પોલીસ સ્ટેશન ની સામે તમે હટવાના નથી. ટિફિન મગાવી લો, ટિફિન એની સામે જ ખાવ. પોલીસ સ્ટેશન ના ગ્રાઉન્ડમાં બેસીને સામે ટિફિન ખાવ દરરોજ. ત્યાં પીઆઈ આવે ને દરરોજ તમને જોવો જોઈએ કે આ કોણ છે, તો ઓલી દીકરી ગુમ છે ને એના મા બાપ છે, એના પરિવાર વાળા છે. પોલીસ સ્ટેશને જઈને બેસી જાવ. જો પોલીસ વાળા કોઈ ધ્યાન ન આપે તો, પીઆઈ ધ્યાન ન આપે તો તમે અમને કહો મારે કેટલાક ફોન કરવા. દરરોજ એક મેટર આવે કે ઓલા ફલાણા પોલીસ સ્ટેશનમાં કોઈ ધ્યાન નથી આપતું. પણ તમારે થોડીક હિંમત દાખવી. તમારી દીકરી ગઈ છે તો તમારા પરિવાર બેસી જાવ ને 2-5 દિન ત્યાં પોલીસ સ્ટેશનમાં કે અમારી દીકરી નહીં મળે ત્યાં લગે ઉઠવાનું નથી. તમે જાઓ એટલે એમ કે પેલા ગોતો 7, 8, 9, 10 કલાક પછી તમારી મિસિંગ કમ્પ્લેન્ટ લઈ ફોટો પાડવા તમને ન દે. જેને મિસિંગ કમ્પ્લેન્ટ હોય ને જાજો, અમુક ને ફોટો પાડવા નથી દેતા. ફોટો નહીં પાડવાનો એમ પોલીસ વાળા એમ કે ફોટો નહીં પાડવાનો. એટલે આપણે કઈ એને કે નહીં, બીક ના માર્યા પાછા ફોટો ન પાડી આપણે આવતા રહીએ. તમે મોબાઈલ નંબર આપો તો કોઈ જાતનું મોબાઈલ ના સીડીઆર કે કોઈ વસ્તુ કઈ કાઢે નહીં. 2-5 દિવસ લગી કોઈ ધ્યાન ન આપે એટલે બધું તાગા થયામાં વહી જાય. બરાબર. એને ખબર છે કે આ દીકરી ભાગી છે, લગ્ન કરવા હાટું ભાગી છે, ઉંમર લાયક છે એટલે કોઈ ધ્યાન ન દે. પણ કહેવાનો મતલબ એ કે તમારી દીકરી ઘરેથી ગુમ થઈ છે, ચાલો ઉંમર લાયક છે, તમને શંકા છે કે ફલાણો વ્યક્તિ લઈને ગયો છે, તો જ્યાં સુધી તમારી દીકરી ના મળે, જ્યાં સુધી તમારી દીકરી તમારી સામે ના આવે ત્યાં સુધી તમે કઈ રીતે જજ કરી શકો કે દીકરીએ પોતાની મરજીથી લગ્ન કરેલા છે, રાજી ખુશીથી લગ્ન કરેલા છે?
તમારી પાસે કઈ નથી મેરેજ સર્ટિફિકેટ, ચાલો કોઈ મૈત્રી કરાર નથી, દીકરીનો કોઈ ફોન નથી આવ્યો, કોઈ કાગળિયું નથી આવ્યો, કોઈ વસ્તુ તમારી પાસે નથી, તો તમે પોલીસ સ્ટેશનમાં કહેતા શીખો કે અમારી દીકરી ગુમ થઈ છે ને કોઈ જાતનું અમને જાણ નથી. બરાબર, કોઈને શંકા હોય, ચાલો શંકા હોય તો આરોપીનું નામ આપો કે આના ઉપર અમને શંકા છે, અને કદાચ તમને મેરેજ સર્ટિફિકેટ બતાવે, મૈત્રી કરાર બતાવે, તો તમે એને કયો કે અમને શંકા છે, અમારી દીકરીને બળજબરી પૂર્વક કદાચ અપહરણ કરીને લઈ ગયા હોય, બળજબરી પૂર્વક એને ઉપર દબાણ નાખી ફોલાવી મેરેજ કરી લીધા હોય, મૈત્રી કરાર કરી લીધા, આવું પણ બની શકે. તર્ક તો તમે લાડ બધા કરી શકો, હુકામે ના કરી શકીએ. તો પોલીસ અધિકારીની ફરજ આવે છે કે દીકરી તમારી સામે લઈ આવી અને તેનું નિવેદન લેવાનું. મેરેજ કરી લીધા હોય, મૈત્રી કરાર કરી લીધા હોય, છતાં પણ પોલીસ અધિકારીની ફરજ આવે છે, પોલીસ પ્રશાસનની ફરજ આવે છે કે દીકરીની તમારી સામે લઈને એનું નિવેદન લેવાની તમારી સામે. જ્યાં સુધી ગુમ થયેલ વ્યક્તિ તમારી સામે ના આવે ને પોતે નિવેદન ના આપે, ત્યાં લગી ગમે એટલા તર્ક થાય અને થાય. એટલે હવે છે ને ભાઈ, દરરોજના ફોન આવે છે, એટલે જે પરિવારની દીકરી ગુમ થઈ હોય તો હિંમત દાખવાની, પોલીસ સ્ટેશનમાં બેહી જાવ, અને બેહી ગયા પછી કોઈ કઈ ટણી કરે તમને કયો અમે બેઠા છીએ. તમને કોઈને ડરાવે ધમકાવે તો પછી તમે અમને કયો, પણ તમારે પોલીસ સ્ટેશન નું પગથિયું નથી ચડવું, તમારે જવું નથી, તમારી અંદર જ ડર એટલો બધો છે, અને તમે અમને જ ફોન કરી રાખો કે ચિરાગભાઈ ધ્યાન આપો, ચિરાગભાઈ ધ્યાન આપો. તો કેટલીક જગ્યાએ પૂગવાનો, મૂળભૂત સમસ્યાઓ તો ન્યા પડી રહી છે. નોકરી ખવાય છે, બજેટ નથી મળતું, સમાજ ઉપર ખોટા ગુના દાખલ થયેલા છે, સમાજને આત્મસન્માનતા સાથે જીવવાનો મોકો નથી મળતો. મૂળભૂત સમસ્યાઓ ઘણી બધી છે, તો એ સમસ્યાઓ ન્યા પડી રહી છે. અને બીજી જે સમસ્યાઓ છે એ સૌથી વધારે આવે છે, તો તેના માટે તમારે જાગૃત થવું પડે ને. તમે ડરના માહોલમાં જીવશો, જે કાયદો તમારા માટે બન્યો છે, જે પોલીસનું કામ તમને રક્ષણ આપવાનું છે, જે તમારા ટેક્સના પૈસાથી પગાર લે છે, જે સરકારી કર્મચારી આ પ્રજાના નોકર છે, તેની પાસે તમે કામ કરાવી શકતા નથી. કરો જોઈએ કોઈ ધારાસભ્યને કે કોઈ સાંસદને ફોન, કેટલા કામ થાય છે, કોના કામ થાય છે, કયો મને. તમારા વિસ્તારના ધારાસભ્ય સાંસદને ફોન કરજો જોઈએ કે ફલાણું છે, અમે નંબર આપી દીધા છે, 10 ફોન આવે. પણ જેણે મત લીધા છે તમારા વિસ્તારમાં, તો એને એક રિંગ કરો ને. તમે જેટલી હિંમતથી અમને ફોન કરો છો, જેટલી મિત્રતાથી તમે અમને ફોન કરો છો, ચિરાગભાઈ આનું આમ છે, તો એટલી હિંમતથી તમે જેને મત આપ્યા છે એને તો એક વખત ફોન કરીને બતાવો. સમય આવે બધા ભૂલી જાઓ, ચૂંટણીનો સમય આવે પાછા એક તણપાઓને તમે બધા પાછા મત આપો. જેના કામ કર્યા છે એમાંથી 90% લોકો સમાજની મૂળભૂત સમસ્યા માટે કોઈ અવાજ નથી ઉઠાવતા, કોઈ મીટિંગમાં નથી આવતા. વાસ્તવિકતા છે, ને દુઃખ સાથે કહેવું પડે, છતાં આપણે કોઈને ના નથી પાડતા અને આપણાથી બને એટલું આપણે કામ કરીએ છીએ. તો આમ નામ ગ્રહે રાખવાના છે. આ વાસ્તવિકતા છે, અને આમ નામ કરશો ને તો યુવાનો થાકી આવે અને મૂકીને બાપા સીતારામ. એટલે પોતે ખુદ જાગૃત થવું પડે. બધું બીજા ઉપર જ આધાર રાખશો તો ક્યારે આગળ આવશો? આ એક જગ્યાની સમસ્યા નથી, બધી જગ્યાએ આમ જ છે. બધું લોલમ લોલ લોલમ લોલ.
તમારા વિસ્તારમાં ખાલી તપાસ કરજો કે આવું બને છે કે નથી બનતું. આજની તારીખમાં 3 બનાવ છે દીકરીઓ ભાગી જવાના. 3 બનાવ. લાઈવમાં વાત કરતા હોતા ને આપણે અચકાટ થાય કે કેમ વાત કરવી એમ. બાપા મહિને 7-8 હજાર રૂપિયાનું વ્યસન કરી નાખે, માવા ચોરીને ખાઈ જાય, હારા વિસ્તારમાં રહેવા નહીં જાય, દીકરીને 7-8 હજાર રૂપિયામાં ક્યાંક કારખાને કામે મોકલશે. આ નરી વાસ્તવિકતા છે. કદાચ કોકને કડવું લાગે, કોકને કટવું લાગતું હશે, પણ ભલે લાગે. પોતાના પરિવારને સાચવવાની જવાબદારી પરિવારના મોભીની હોય, વડીલની હોય. પછી તમે કહો કે આગેવાનો ધ્યાન નથી, આમાં આગેવાનો શું કરી લે? થોડીક જવાબદારી આપણી પણ બને છે. છતાં જેના ફોન આવે છે આપણે જવાબ આપીએ છીએ, પણ કહેવાનો મતલબ એ કે તમારી થોડીક ફરજ બને છે, થોડોક ડર કાઢો અને પોલીસ સ્ટેશનમાં જાતા શીખો, બોલતા શીખો. એમને કઈ વસ્તુ થવા નથી, કોઈ એકથી કઈ પરિવર્તન થવાનું નથી. બધી જગ્યાએ પોતાની કામગીરી ખુદ કરતા થશો ને તો ક્યારેક આપણે કોઈના હાથા નહીં બનીએ. બસ આ જ વાત હતી. વધારે વાત નહીં કહેતા મારી વાતને વિરામ આપું છું. જય સંવિધાન, જય કોળી સમાજ, જય ઓબી સમાજ.